માણસ ડૂબતો હોય તો કેમ ઝડપથી આમ પકડવા માંડે, કોઈ પણ જે હાથમાં આવ્યું સાચું કે ખોટું કઈ, તો એની જેમ આપણે એક દવાનું માધ્યમ ખોટું પકડી લઈએ છીએ. લોકો કેન્સર આવે તો તરત રેડિયોથેરાપી ને કેમોથેરાપી તરફ ભાગે છે, પણ કઈ કરવાની જરૂર નથી. આંતરડાની સફાઈ કરી નાખો અને નિરાતે બેસીને જ્યુસ ને આમ થઈને એવું બધું 4-6 મહિના પીએ, ઓટોમેટિક પાછા રિકવર થઈ જઈએ છે. શરીર પોતે જ રિકવર થવા લાગે છે. આવા સરસ લીલા પાંદડાના જ્યુસ છે ને, એ તો એવા વન્ડરફુલ છે કે આ સૃષ્ટિ ઉપરની તમામ બીમારીઓનું સોલ્યુશન આમાં છે. બરાબર છે. એટલે એકદમ હેપીનેસ સાથે, ગુડ ફિલિંગ સાથે ડેઈલી ગ્રીન જ્યુસનો ઉપયોગ કરવાનો. કાંઈ ન હોય તો આપણે સરસ રીતે આમાં કોઈ નામ સ્મરણ છે, ઓમ ભૂર્ભુવસ્સુઃ મંત્ર છે, એ સરસ રીતે એમાં એનર્જાઇઝ કરીને તમે પીવો તો 10 ગણો ફાયદો બીજો મળે. બરાબર. એટલે અમે તો જનરલી યુઝ કરીએ. છોકરીઓને ખાસ કીધું છે કે પેશન્ટો આવે ને, ભલે 5 મિનિટ મોડું થાય ફૂડનું કે લિક્વિડનું કે, પણ એને સરસ રીતે એનર્જાઇઝ કરી પછી જ આપવાના. બરાબર. એટલે લોકો સરસ રીતે એમાં સારા વિચાર હોય એ બધું આમાં પડે. હા ભળે. સોમાન સરસ મજાનું માનો કે મેં સંપૂર્ણ સ્વસ્થ આત્મા, બ્રહ્માકુમારીઝનો સોમાન છે કે તમે સવારે ઉઠો તો એ સંકલ્પ આપો બુદ્ધિને કે મેં સંપૂર્ણ સ્વસ્થ આત્મા હું. ભલે શરીરમાં 10 બીમારીઓ છે, પણ તમે જ્યાં કોન્સન્ટ્રેટ કર્યું ત્યાંથી એનર્જીનો ફ્લો આવે. એટલે જે અહીંયા મૂક્યું છે ને એના તરફ તમે આગળ પોઝિટિવ થિંકિંગ. અને પછી તો 5-15 દિવસ કે મહિનો દિવસ કાચું ખાવ ને, એટલે તમને કોઈને સલાહ ના આપવી પડે કે બી પોઝિટિવ. એ પછી નેચરલી અનકુકડ વસ્તુ છે ને, એની અંદર લાઈવનેસ છે અને એ તમને નેચરલ પોઝિટિવ ફ્લો આપે. એટલે કે એના માટે તમારે એક્સ્ટ્રા એફર્ટ્સ કે પ્રયત્ન લગાડવો પડતો નથી. નાનકડું બચ્ચું બેબી બોર્ન છે ને, એ નેચરલી પોઝિટિવ હોય, નેચરલી પ્યોર હોય, એ બધું નેચરલી છે. એને સત્સંગ નથી કરવો પડતો, એને માળા નથી કરવી પડતી, કાંઈ નથી કરવું પડતું. એની જેમ આપણું છે ને એ બેબી લાઈફ થઈ જાય. તમે બેઠા હોય ને તો તમને એમ થાય કે તીર્થ કરવાની હવે જરૂર નથી, હવે તીર્થંકર આપણે પોતે જ છે. આટલી બધી ડિવિનિટી તમારી અંદર આવતી જાય. અને કોઈ 5-15 દિવસનો રોમ વોઝ નોટ બિલ્ટ ઇન અ ડે. 1-2 દિવસમાં કે 5 મહિનામાં આપણે 100% ટ્રાન્સફોર્મેશન ના થાય તો ઓકે, નો ગિલ્ટી ફિલિંગ. ધીમે ધીમે કરીને ટ્રાન્સફર થશે. તમને એના માટે ભલે ને 1 વર્ષ 2 વર્ષ તમે લઈ લ્યો, અને પછી તમારો ટેસ્ટ જ આ બની જશે. બરાબર છે. પછી તમને પકોડા આપે અને પોપિયો સુધારીને આપે તો તમે પોપિયાને પસંદ કરશો. નેચરલી તમારું અટ્રેક્શન ત્યાં જ જશે. ઓકે. અત્યારે આપણને એમ થાય કે પકોડામાં જે મજા છે પોપિયામાં નથી. મારામાં એટલો વિલ પાવર હતો નહીં, પણ હવે મને એમ થાય છે કે આ હેલ્થ પ્રોબ્લેમની હિસાબે ટ્રાય કરવું જ છે. હા, અને જેવો અહીંથી ડસ્ટ નીકળશે ને મોટી આંતરડામાંથી, એટલે આત્મવિશ્વાસ અને વિલ પાવર છે ને એ નેચરલી રેઇઝ થશે. તમારે કરવાનો નથી, એ નેચરલી રેઇઝ થશે. કારણ કે અમારા જે સાધકો છે ને, એ આમ ઉંદેડાથી ડરતા હતા ને, એ કોરોનામાં ખુલ્લા માસ્ક વગર ફર્યા છે, કોઈને કોરોના ટચ નથી થયો અને ગલે લગાવ્યા છે કોરોના વાળાને. ત્યાં સુધી અમારી બીનાબેન છે ને, મોટા બાબાને કોરોના હતો તો એના પાસે કોઈ નહોતું આવતું, બધાએ તરછોડીને રૂમમાં પેક કરી દીધા હતા. એ એકદમ હાર્ટલી બહુ ડેમેજ થયા કે ઓહો, દુનિયા કેટલી સ્વાર્થી છે. જ્યારે આપણે બીમાર પડ્યા તો આપણી બાજુમાં તો ઈશ્વર સિવાય કોઈ નથી. તો ત્યારે બીનાબેન એને મળવા ગયા, એને હક કર્યું તો ચોધાર આંસુએ રડી પડ્યા કે દીકરી, મારા પાસે અત્યાર સુધી કોઈ આવ્યું નથી નજીક. તો મેં કીધું કે તમને ડર નથી લાગતો છોકરીઓ? તો કે ના, અમને થોડો ટચ થાય, અમે રોજ રેગ્યુલર સરસ મજાનું ડાયટ લઈએ છીએ, અંદર ડસ્ટ જ નથી, કૂડો છે જ નહીં પેટમાં, તો કોરોનાના કીડા કાંઈ અમને કરી શકે નહીં. જ્યાં કૂડા વહાં કીડા. આપણે કૂડો રહેવા જ નથી દેતા, આપણી પ્રોસિજરમાં જે આવે છે. એટલે મને પોતાને સ્વિમિંગ ના આવડતું, મને એમ હતું કે શીખી લઈશ, પછી શીખાણું જ નહીં. તો મેં હમણાં 3 વર્ષ પહેલાં શીખ્યું સ્વિમિંગ, અને એ પણ સીધું દરિયામાં, પોરબંદરના. અમને બધામાં ઓલા ઉપર લાકડાના તરાપા ઉપર અમને લઈ ગયા, 15-20 ફૂટ ઊંડો દરિયો હતો, એમાં કીધું કે જમ્પ મારો. ને એના બધા ટ્રેનરો આજુબાજુમાં હતા કે આપણને ડૂબવા ના દે.
પણ અમે 15 જણા હતા તો એમાંથી કોઈની હિંમત ના થઈ, કારણ કે દરિયાનું બધું આખું દ્રશ્ય જોઈએ ને તો આપણા હાજા ગગડી જાય કે આમાં કેમ પડવું, કે ખેંચી જાય તો દરિયો. હા. પણ હું પેલા જમ્પ ની અંદર શીખી ગયો હતો સ્વિમિંગ, પેલા જમ્પ. ઓહો. હા, એટલે મને આમ ફીલ થાય કે હું આવું બધું કઈ રીતે મારી અંદર ડેવલપ કરી શક્યો. હું સરસ રીતે પેલા 70 ની સ્પીડમાં તો માંડ ગાડી ચલાવી શકતો. અત્યારે મને કઈ ઇમરજન્સી હોય ને વહેલું પહોંચવાનું હોય તો 140 હું આરામથી ડ્રાઈવ કરી શકું છું, કારણ કે મારું ફોકસ, મારું મેન્ટલ ક્લિયરન્સ એ વધ્યું. એટલે જેમ અહીંયાથી મેન્ટલ ક્લિયરન્સ વધશે એમ તમારો વિલ પાવર ને કોન્ફિડન્સ વધે. એની માટે વધે. પણ ડસ્ટ જ્યાં સુધી જમા કરે રાખીએ ને, માનો કે પીઝા છે તો ડસ્ટ છે, બેકરી પ્રોડક્ટ્સ વાળી તમામ આઈટમ, પાઉંભાજી હોય તો પણ ડસ્ટ જ છે. એટલે ઈ ડસ્ટ ગટમાં ફિક્સ થતી જાય ને, એટલે તમે અંદરથી નેચરલી જે આમ ઝર્ક આવે ને વિલ પાવર સાથે જીવવાની એટીટ્યુડ, એ એટીટ્યુડ ડેમેજ થવા લાગે. અને આ તરત જ કોઈ સત્સંગ, રામાયણ, મહાભારતના ગ્રંથો વાંચ્યા વગરે ઓટોમેટિકલી અંદરથી શક્તિ જાગૃત થાય. શક્તિનું જાગરણ કહી શકીએ, એનર્જી બેલેન્સ કહી શકીએ, ચક્રાસ બેલેન્સિંગ કહી શકીએ. બીકોઝ આહાર જે છે ને એની શુદ્ધિકરણ છે ને, તો એની અંદર તમામ પ્રકારની સાધનાઓનો સમાવેશ થઈ જાય છે. એના માટે પછી એક્સ્ટ્રા સાધના કરવી પડતી નથી કે ફલાણી મુદ્રા કરો અને ફલાણી મુદ્રા કરો કે ફલાણા આસન પ્રાણાયામ કરો. બસ સવારથી સાંજ સુધી ચેક કરી લેવાનું ક્યાંય કુક ફૂડ નથી આવતું ને. બરાબર. કુક ફૂડ ના આવ્યું, ધેટ્સ એ તમારો દિવસ છે વન્ડરફુલ ગયો છે, સાધનામાં ગયો છે, અને તમને મહાદેવની કૃપા તમે મેળવી લીધી એ દિવસની. તો શિવ ત્રિસૂત્રીય સાધના કહેવાય છે. એટલે પરમાત્માને, શિવને તમારે રીઝવવાની જરૂર પડતી નથી. આપણે રીઝવીએ દૂધ ચડાવીને, બિલ્વપત્ર ચડાવીને, કોઈ વાર તહેવાર રહીને, તો એમ છતાં રીઝવાણો નહીં આપણાથી, કે ક્યાંય આપણા કામ એટલા બધા થયા હોય એવો આપણને અનુભવ ના થયો, કે આપણી સાથે છે એવો અનુભવ ના કરાયો એને. જેવા તમે આખું નાળિયેર ધરવાનું હોય શિવને ત્યાં, ઓલા શેષાના ધરવાના હોય, એમ તમારી લાઈફને સરેન્ડર કરી નાખવાનું કે હવે હું મેક્સિમમ 90% ઓફ કુક ફૂડ છોડી દઈશ અને એને બદલે રિપ્લેસમાં અનકુકડ કરીશ. એટલે પછી ધીમે ધીમે તમારી લાઈફમાં એટલા સુંદર મેજિક થવા લાગે. બેલેન્સ કરવાનું. ક્યારેક એમ થાય કે વેઇટ લોસ ઘણો થયો છે, તો વેઇટને મેન્ટેન કરવા માટે થોડું કુકિંગ મિલ પછી સાંજે થોડુંક એડ કરી દઈએ એટલે વેઇટ તમારું પાછું સરસ રીતે મેન્ટેન થઈ જાય. પણ પછી આધ્યાત્મિક યાત્રા 2-5 વર્ષ પછી તમને એમ થાય ને કે હવે ઈશ્વરના સ્મરણ જેવા બીજું સુખ બીજે કંઈ મળતું નથી. એમાં જે રિયલ સુખ છે ને, એ સુખની પ્રાપ્તિ સાંસારિક વસ્તુઓમાં નથી. તો એનો અનુભૂતિ તમને થવા લાગે કે હવે મારે સાધના કરવી છે અને સૂક્ષ્મ ખોરાક તરફ જવું છે. તો ઘણો ખોરાક રફ એન્ડ ટફ હોય. માનો કે કોઈ સલાડ તમે લીધો તો સલાડ થોડોક ચબાવવાની જરૂર પડે એ ટાઈપનો હોય, પણ નારિયેળ પાણી લીધું તો ચબાવવાની જરૂર પડતી નથી. તો સૂક્ષ્મ ખોરાક એને કહેવાય કે જેમાં વધારે એક્સ્ટ્રા એફર્ટ ના કરવી પડે. તો એના કારણે આપણું સ્પિરિચ્યુઅલ જર્ની સ્પીડમાં આવે. બરાબર. આપણી જીવનની શક્તિને પાચનમાં ઉપયોગમાં લેવી જ નથી, એને સ્પિરિચ્યુઅલ તરફ જ વાળવી છે. વહુને કચરા પોતામાંથી મુક્ત કરો તો જોબ કરવાય જઈ શકે. બરાબર. પણ અત્યારે ઇન્ડિયન સમાજની અંદર શું કર્યું, વહુ આવી તો એને ચૂલામાંથી પાછી ઊભી જ નહીં થવા દેવાની. એટલે એ પોતાના સપનાઓ, પોતાના વિચારો, બીજું કંઈ બધું સરેન્ડર કરી નાખે છે. એટલે આપણી જીવનની શક્તિને આપણે શું કર્યું તો કે પચાવવામાં જ લગાડી મૂકી. સવારે હેલ્ધી નાસ્તો, બપોરે જમવાનું રેગ્યુલર, સાંજે રેગ્યુલર, 3 ટાઈમ. એટલે આ શરીર ઉપર અત્યાચાર કર્યા રાખ્યો. આપણી જીવનની શક્તિ સતત, એક તો આપણો ડિઝાઇન ફૂડ લેતા નથી એટલે એને પચાવવામાં 10 ગણી તમારી જીવનની શક્તિ વપરાય છે. એટલે તમારી અંદર ડિવિનિટી ધીમે ધીમે ખતમ થવા લાગે. જે તમે ભગવાનના ઈશ્વરીય સંતાન છો, દેવદૂત છો, એ આપણે ભૂલી જઈએ. આપણી પોતાની સ્વની ઓળખમાંથી આપણે હટી જઈએ અને સ્વાસ્થ્ય મતલબ જ સ્વમાં સ્થિત થવું. સ્વ મતલબ આત્મા, આત્માની અંદર સ્થિત થવું.
પણ શરીરમાં બીમારી અને તકલીફો જ એટલી હોય કે આત્મા તરીકે આપણે ફીલ જ ના કરી શકીએ આપણી જાતને. એટલે આ નાનકડો સબ્જેક્ટ નથી, છે સિમ્પલ બધું. બહુ એમાં મહામંત્રો ભણવાની જરૂર નહીં પડે, પણ પછી તમે એમાં એક વખત પ્રવેશ કરી જશો ને સબ્જેક્ટમાં 3 મહિના 4 મહિના પછી તમને સાગરમાંથી કે મોતીઓ મળ્યા રાખે નોખા એ બધા મોતીઓ મળે આપણને, અને એની સાથે જીવન જીવવાની મજા આવે. પછી તમને કોઈ ઓફર કરે કે આલ્યો 10 લાખ રૂપિયા તમે તમારી લાઈફસ્ટાઈલ ચેન્જ કરો, તો તમે એમ કહો કે નો, આઈ ડોન્ટ નીડ 10 લાખ રૂપીસ. આપણને આની અંદર જ મજા આવે. અમે તો લાઈફનું મિશન જ બનાવી દીધું કે મેક્સિમમ. મેં તો ટાર્ગેટ કર્યો છે, પહેલા મેં 1 લાખનો ટાર્ગેટ કર્યો હતો, તો 1 લાખ હિટ થઈ ગયા, લોકો સુધી મેં સરસ મેસેજ પહોંચાડી દીધો. હવે ટાર્ગેટમાં મેં સેટ કર્યો છે બધા એ ગ્રુપના થઈને 1 કરોડ. 1 કરોડ લોકોને આપણે સરસ રીતે આ સબ્જેક્ટને એકદમ કન્સેપ્ટને ક્લિયર કરાવવો છે. ખાલી સવારે એનિમલ લ્યો અને પછી ઉપવાસ રાખો અને ગ્રીન કે મશીનરી ટાઈપ નહીં શીખવવાનું. તો એને તેમ થાય હા ઓકે સુગર કંટ્રોલ થઈ ગયું, બીપી કંટ્રોલ થઈ ગયું, પણ મેન સબ્જેક્ટનો મેન ફંડા છે ને એને સમાજ સુધી લઈ જાઓ. એટલે અમે ટ્રાય કરીએ છીએ વિડીયોના માધ્યમથી ને રૂબરૂ ને ઘણી વખત નાના મોટા 1 ડે સેમિનારો, 5 ડે સેમિનારો ને આવું બધું કરીને. આજના લોકોની અંદર વિલ પાવર નથી, કોન્ફિડન્સ નથી, ફેમિલી સપોર્ટ નથી, તો શું થાય છે કે લોકોને કરવું છે. તો એના માટે એક એવું પ્લેસ હોય ને, માનો કે અહીંયા રેન્ટ ઉપર રાખ્યું છે ને, તો એ ઘણા લોકો માટે ખૂબ જ આશીર્વાદરૂપ થાય છે આ જગ્યા છે. તો મોટું સરસ જનરલી જે ખેતી ટાઈપનું હોય, જમીન ને બગીચાઓ ને, અને ત્યાં નાનકડા 1-2 રૂમ ઊભા કરી દઈએ ને, તો ત્યાંથી 200 રૂમ ઊભા થઈ જાય ત્યાં. બરાબર. અને અત્યારે ફોલોઅર્સ લાખોમાં નથી, કરોડોમાં છે. એટલે બધા લોકો માટે છે ને એમ થાય ને કે આપણે મહેમાન થઈને આપણા સગાવાલાને ત્યાં ન જ જવું, પણ આપણે આવા પ્લેસ ઉપર જઈએ. અને એ પણ મેડિસિન ફ્રી આપણો કોન્સેપ્ટ છે ને, સાથે સાથે ફાઇનાન્સ ફ્રી કોન્સેપ્ટ મારો છે, કે એમાં લોકોને ખર્ચ નથી કરવાનો કાંઈ. આવે અને અમે જેટલો એલાવ કરીએ કે ભાઈ તમારા માટે 5 દિવસ એલાવ કરીએ છીએ, તો પાછું ફ્રી રાખીએ. એટલે એક ડોનેશન બોક્સ રાખવાનું. તમને મજા આવી હોય, તમે હેલ્થમાં આગળ વધ્યા હોય, તમને કંઈક સારી વસ્તુઓ મળી હોય, તો આ એક્ટિવિટી તમે પ્રમોટ કરો ફાઇનાન્શિયલી. તો એવી રીતે મારે લઈ જવું છે. લોકોને ખૂબ અપીલ કરી છે કે ભાઈ તમે થોડુંક આમાં બધા 1 લાખ લોકો ખાલી એના સાધકો 1000 રૂપિયા આપે તો એ સરસ રીતે આખો પ્રોજેક્ટ ઉભો થઈ જાય. બરાબર. સોમનાથ દ્વારકા હાઈવે એવું સ્ટેશન છે કે જ્યાં લાખો લોકો ફાયદો ઉઠાવી શકે એમ છે. ઓન રોડ પ્રોજેક્ટ ઉભો કરી દઈએ ને, એટલે એનડીએસ નો પ્રચાર કાંઈ ના કરીએ, સાઇન બોર્ડ લગાવી દઈએ ને ત્યાં, તો એ લોકોને એમ થાય કે એનડીએસ જેવી કંઈક વસ્તુ છે. ને સવારથી સાંજ સુધીનું આ ટાઈપનું શેડ્યુલ હોય ને આ ટાઈપનું ગ્રીન જ્યુસ હોય, એવું ખાલી બેઝિક નોલેજ લોકોમાં વહેતું કરવું છે. એટલે એ કુદરતની ઈચ્છા હશે ત્યારે કંઈક અમને ત્યાં લઈ જશે. અત્યારે અહીંયા સેવા કરાવે છે, છેલ્લા 3-4 મહિનાથી સ્ટાર્ટ કર્યું છે. એમાં અમે થોડા ટ્રેન થઈ જઈએ લોકો સાથે ડીલ કરવામાં, તો પછી કંઈક આવો પ્રોજેક્ટ પણ ઊભો થશે. અને વર્લ્ડ મેપ ઉપર સરસ મજાનું એનડીએસ ને લોકો નોટિસ કરી શકે ને એવું કંઈક કામ કરવું છે. ના ભૂતોના ભવિષ્ય ના, પણ બધા માટે વર્થ છે. દરેક લોકો પાસે એબિલિટીઝ છે જ, પણ સ્ટાર્ટિંગ ક્લિક કરવા માટે ખાલી એને થોડો સપોર્ટ જોઈએ. બરાબર. અને એ સપોર્ટ આપણે આપણા કેન્દ્ર દ્વારા, આપણા લોકો દ્વારા ઊભો કરશું કે એ લોકો માટે બ્લેસિંગ હશે. એ લાઈફ ટાઈમ બ્લેસિંગ આપતા રહેશે આપણને કે વાહ. પણ અમે એન્જોય ખૂબ કરીએ છીએ. લોકો થોડાક સાજા થાય છે, લોકોના મોઢા ઉપર સ્માઇલ આવે છે ને, તો એનાથી બેસ્ટ અર્નિંગ ઇનફ થઈ જાય છે. મોટી કમાણી ભેગી આવે એવી છે. એમ હવે અમે જ્યારથી સેવાઓ બધું ચાલુ કર્યું છે ને, ત્યારથી અમે આધ્યાત્મિક ઘણા અનુભવો કરતા હોય કે રાત્રે સૂતી વખતે એમ થાય કે કદાચ આજના દિવસમાં ડેથ આવે ને તો કોઈ અમને અફસોસ નથી, કે જે સારા પર્પઝ માટે અમે અમારી લાઈફને સરેન્ડર કરીને પછી ગયા છે આ સૃષ્ટિ ઉપરથી. તો એ પણ એક સેટિસ્ફેક્શન છે ને,
સોલ સેટિસ્ફેક્શન ખૂબ જ મળે છે. એટલે હું તો કહું કે પદ્ધતિ કર્યા પછી, સાજા થયા પછી આ પદ્ધતિ સાથે કનેક્ટ રહી, આ એક્ટિવિટી સાથે કનેક્ટ રહી અને કંઈક એવી ફિલિંગ્સ તમે મેળવી શકો છો કે જે બીજા કોઈ જર્નીમાં નથી. હજારો ધર્મો છે અત્યારે તો, ગલીએ ગલીએ ધર્મો છે. 300-400 લોકોનો ભેગા થઈને સત્સંગ કરે તો એનો ધર્મ અલગ છે. પણ સર્વ ધર્માન પરિત્યજ્ય ગીતાનો શ્લોક છે ને, મામેકમ શરણમ વ્રજ. તો અર્જુનને કહે કે તું બધા ધર્મોનો ત્યાગ કર, મારા શરણે આવી જા, એટલે તારું કલ્યાણ થઈ જાય. તો આ પદ્ધતિ એવી છે, બધા ધર્મોનો ત્યાગ કરી અને શરણે થઈ જવાથી આત્મકલ્યાણ થઈ જાય છે. બાકી એકદમ સાયલેન્ટલી આખી દુનિયાઓની બધી ચિંતાઓ છોડી અને એકદમ માઇન્ડને ફ્રી કરીને રિલેક્સ થાવ, બરાબર. અને ડાયટ જે આપે એ લેવાનો, નો ચોઈસ ઉપર નહીં, ભોજન ઉપર સંપૂર્ણ એનાથી થોડા હટી અને બેસશો ને એટલે મને ખબર છે કે 10-15 દિવસ પછી તમારી અંદરની જે દુનિયા છે ને, અંદરની દુનિયા તમે કંઈક પરિવર્તન કરીને જાશો. અને જઈને પણ તમે ડગલે ને પગલે આ લાઈફને ફીલ કર્યા જ રાખશો, રૂટીન લાઈફની અંદર ઘરે જઈને પણ. અમે હમણાં હરિયાણા પ્રોગ્રામ કરી આવ્યા, ત્યાંના બધા પંજાબીઓ હરિયાણીઓ બધા એટલા બધા ખુશ થયા 5 દિવસ પછી. તો તમારા જેવડા બધા મોટી ઉંમરના બેનો થોડા હતા ને, 50ની આજુબાજુના, બધા લોકો એટલા બધા હાર્ટલી કનેક્ટેડ થઈ ગયા ને કે એની ન પૂછો વાત. ઘરના આપણા મેમ્બર હોય ને એ પણ એટલા કનેક્ટ ના હોય. હા, એટલા બધા એ કે અને સમથિંગ બેટર ને નવું વસ્તુ છે. હા, નવી વસ્તુ છે, બધાને ફાયદો થતો હોય. તમે કઈ રીતે કોન્ટેક્ટમાં આવ્યા? અને મને મારી બેન છે લંડનમાં, એને કીધેલું. હા, અને મારી નીસ છે અમેરિકા છે, અત્યારે આવી છે. એને કીધું તમે ટ્રાય કરો. હા હા, એનડીએસ માં કે આપણી પર્સનલ રેફરન્સ પણ? હા હા, એનડીએસ માં તમારું પણ નામ ખાસ કીધેલું. એ કે જિગ્નેશભાઈ નું ફાઇન રીતના બધું એક્સપ્લેન કરે ને, ગમ્યું હોય લોકો બધાને. જી જી. છોકરીઓ છે સરસ મજાની ડાયું છોકરીઓ છે, 3 છોકરીઓ. એટલે એ તમને મારા દરેક લેક્ચરો શૂટિંગ કર્યા છે, ઉતાર્યા છે અને સોલ્યુશન્સ ના બધું સાંભળતા હોય, પછી વિડીયો બનાવીને મૂકતા હોય. એટલે લોકો ગાઈડન્સ માટે એને પણ મળે ને તો એ પણ સોલ્યુશન્સ બધા પ્રશ્નોનું કરી આપે. હા હા, ને ઘણું બધું નોલેજ છે બીના ને. પેલા મને બધું ફાઇન એક્સપ્લેન કર્યું, ફાઇન રીતના સમજાવ્યું. હરોજ અડધી કલાક તમારું શેડ્યુલ થોડુંક કહી દઉં તમને કે સવારે છે ને આવો કુંબળા તડકામાં કલાક બેસવું હોય તો કલાક પણ બેસી શકાય. તીવ્ર તડકો હોય તો થોડું હટી જવું, છાંયણે બેસી જવું, બેસવું હોય બારોબાર તો. એટલે સનલાઇટથી પણ સરસ મજાની આખી બોડીમાં ઓલું થઈ જાય. અને નાનકડો એક ટોવેલિયા જેવું અવડું રાખવાનું, નેપકિન જેવું. એ પછી આ રીતે તડકામાં બેસીને થોડું તમે રબ કરી શકો, એટલે બધા પોર્સ છે ને ખુલ્લા થઈ જાય. ઓકે. અને ઓમનો મંત્ર જાપ પણ સરસ રીતે કરી શકો. ઓ, અ, ઉ અને મ, આ 3 ચક્રો છે ને, મણિપુર છે, હૃદય ચક્ર છે અને આજ્ઞા ચક્ર છે. એમાં ઓ તો એવી રીતે એનું ઉચ્ચારણ કરીને પણ આખા દિવસના 108 વખત ઓમ ઉચ્ચારણ, એ પણ તમારું એક શેડ્યુલ રાખજો. અહીંયા રોકાવ ને તો 108 વખત ઓમના ઉચ્ચારણ. એ ભલે તમે 15 સવારે કર્યા, બપોરે 20 જેટલા કર્યા, રાત્રે સૂતી વખતે 50 કર્યા, તો એવી રીતે કરવાના. 108 એક સાથે કરવાની જરૂર નથી, કારણ કે 108 એક સાથે કરશો તો એ મગજ ગરમ થઈ જશે ઓમના ઉચ્ચારણથી પણ. એટલે 5-5, 25-25 એમ કરીને આખા દિવસના 108 ઉચ્ચારણ કરી લેવા. એટલે તમારું અહીંયા રહેતા સ્પિરિચ્યુઅલ હિલિંગ પણ સરસ મજાનું થાય. સાંજના ટાઈમમાં સનસેટ થાય ને ત્યારે થોડોક કોમળ તડકો હોય, ત્યારે થોડોક સમય અહીંયા પસાર કરવો. 6:30 થી 7:30 આ લોકો રેકી હિલર જ છે બધા. રેકી હિલિંગ તમને હું ના હોય તો એ પણ આપે છે.
એટલે એ તમારા સૂક્ષ્મ શરીર ઉપર સરસ રીતે ફાયદો કરે. એટલે એ લોકોના સાથે તમારે યોગમાં જોડાવાનું, બેસવાનું, હાથ આવી રીતે રાખી ખુલ્લા, આકાશ તરફ હથેળી આપણી રહી ને એવી રીતે બેસવાનું છે. અને બોડીને એકદમ રિલેક્સ કરીને સ્પાઇન છે એ થોડી સીધી રહી તો વધારે સારું. તો એનર્જીનો ફ્લો અટકા વગર સરસ રીતે બોડીમાં જઈ શકે. તો થોડું વોકિંગ માટે તમારે છે ને આ એરિયો બધો છે ને એ થોડોક આમ નેચરલ છે, વૃક્ષો ને એવું બધું, તો થોડુંક તમારાથી ચલાય એટલું એમ એક્સ્ટ્રા એફર્ટ લગાડીને નહીં. તો કંપની તમારી ગમે એ બેમાંથી આ મીનાક્ષી બેન ને છે ને એ તો અહીંયા હશે જ, તો એને સાથે લઈ જવાના, થોડીક સ્ટીક જેવું કે રાખે ભેગું, એટલે કોઈ ગાય કે બીજું ત્રીજું કંઈ હોય તો બચી શકે. એટલે થોડું વોકિંગ રાખજો, બરોબર? શરીર થોડુંક આમ ઉર્જાવાન રહે. નોર્મલી હું એવરીડે 1 કલાક ચાલુ. વેરી ગુડ. પણ હમણાં બેક પ્રોબ્લેમ થયો ને ત્યાંથી નથી ચાલતી બહુ. ને તમારું બેક પ્રોબ્લેમ આપણે 3 દિવસમાં તો હમણાં હું જાઉં એ પહેલા તો 3 કે 4 મહિનાથી પ્રોબ્લેમ છે. એની પહેલા તો એવરી સિંગલ મોર્નિંગ બરાબર છે સવારના 1 કલાક ચાલ્યો. હા, તમારો એ બેક પ્રોબ્લેમ છે ને એ તો હું આઈ હોપ કે હું જાઉં એ પહેલા તો ઘણો બધો રિલીઝ કરી નાખીએ. હાથ પગમાં સરસ મજાની એટલી સ્ફૂર્તિ 4 દિવસમાં આવી જશે કે તમને મજા આવશે કે ચાલ ને મીનાક્ષી કે થોડુંક વધારે ચાલી લઈએ, બરોબર છે? અહીંયાથી ટમી થોડુંક ધીમે ધીમે કરીને ઓછું થવા લાગશે. અને હું તો કહું થોડુંક વધારે ટાઈમ હોય ને લાંબુ સમય રોકાશો ને તો ટમી બિલકુલ ગાયબ જ થઈ જાય, બરોબર? કારણ કે તમે જેવું કુક ફૂડ 0% કરશો ને એટલે બધા હેલ્થ બેનિફિટ્સ બધા લેવલ ઉપરથી થશે. એવું નહીં કે એક બેનિફિટ થયો પછી એની પાછળ બીજો આવ્યો, એની પાછળ ત્રીજો આવ્યો, બધા એક સાથે જ થવા લાગશે, બરોબર? ને મેન્ટલ કન્ડિશન સરસ મજાની થાય તો અમારા તો મેન્ટલ પેશન્ટ હોય ઘણા આવતા હોય કે આ ઊંઘ ના આવતી હોય, બધું ડેમેજ થયેલું હોય, ઇન્ટરનલી આમ ડિપ્રેશન ફિલિંગ કરતા હોય, એ બધા સરસ રીતે 2 વાગે જેને ઊંઘવાની તકલીફ પડતી ને બધા 9:30 સૂઈ જાય. અહીંયા 15 વર્ષ ત્યાં 10 વર્ષ ત્યાં દવાઓ ચાલતી હોય માનસિક, કોઈ પણ સ્લીપિંગ પિલ્સ ને બધું 15 દિવસમાં બંધ થઈ જાય છે. એટલે આટલું મેજિક થાય છે હેલ્થ. અને તમે એક વ્યક્તિ જાણીને એક્સપર્ટ થશો ને એટલે તમારા નજીકના સરાઉન્ડિંગમાં તમે એનો જે લોકો બેનિફિટ મેળવવા માંગે છે ને બરાબર એને તમે ખૂબ જ સરસ રીતે મદદ કરી શકશો. સાચી વાત. એ લોકોની હેલ્થને જે લોકોને રેસ્ટોરન્ટોમાં જમવું જ છે, લાઈફને કેસ જ કરવી છે, એવા લોકોથી આપણે આઘું રહેવું, એને બહુ સમજાવવાનો પ્રયત્ન કરવાનો જ નહીં. કારણ કે ઘણી વખત લોકોને તકલીફ આવે ને પછી ડોક્ટરો છે એને એમ થાય કે ડોક્ટરો આટલું ભણે છે તો આપણા માટે તો ભણે છે, આપણે અર્નિંગ કરીએ છીએ તેમાંથી અમુક પોર્શન દઈ દેવો પડે તો શું વાંધો, સ્વાસ્થ્ય મળીએ. અત્યારે તો લાઈફમાં આનંદ કરીએ બધું ખાઈ પીને, પણ એ પછી બહુ એનો પ્રોબ્લેમ આવે ને ત્યારે જ સમજાય, ત્યાં સુધી ના સમજાય. વિજ્ઞાનની ને આયુર્વેદની ઘણી બધી વાતો છે, એ વાતો પ્રમાણે એનડીએસ તમને સૂટ ના બેસે, એમ પેરેલલ જાય એવું લાગે નહીં, પણ જેટલું ઓપોઝિશન છે એટલું જ ફાયદાઓ ઘણા બધા છે. ઘણા લોકો કહે સાહેબ આની આયુર્વેદ વાળાની કેમ આપણને ખ્યાલ આવે 6 મહિને કે હવે કંઈક ફાયદો થયો, એમ એનડીએસ નો ફાયદો તમને 72 કલાકમાં ખ્યાલ આવે કે ઓકે આ તો બહુ મોટું અંદર ટ્રાન્સફોર્મેશન ચાલુ થઈ ગયું છે. અને બોડીના કરોડો સેલ્સ છે. આપણને એમ થાય કે મેં 3 મહિનામાં ડિટોક્સ કરી નાખ્યું, પણ આ ડિટોક્સિફિકેશન છે ને એ જ્યાં સુધી તમે કરો ને ત્યાં સુધી ચાલુ જ રહી. એક સેલ એની અંદર કેટલી બધી મેમરી પડી હોય રિસ્ટોર થઈને. તમે ફૂડ લીધા છે 50 વર્ષ સુધી તો એનું કાંઈ પણ વસ્તુઓ અંદર સરસ રીતે સ્ટોર થયેલી પડી હોય કે એને એમાંથી બહાર કાઢવી અઘરી લાગે, એની આ ઘર જ બનાવી લીધું હોય, તો એ બધી વસ્તુઓ ધીમે ધીમે કરીને બહાર નીકળે છે. એટલે ક્યારેક છે ને ચક્રાસ ફીલ ઓલું થાય ને એવા સેલ્સનું ડિટોક્સિફિકેશન થતું ને આ બધી સૂક્ષ્મ સફાઈ છે, તો ત્યારે તમે ઇમોશનલી બેલેન્સ થાવ, તો ત્યારે અકારણ એક્સ્ટ્રા હેપીનેસ રહી, અકારણ રડવું આવે, આવું બધી ક્રિયાઓ પણ વ્યક્તિ સાથે થાય છે આ સાધના કરતા કરતા, તો એને નોર્મલ ગણવી. એમ થાય કે મને આજ કેમ રડવું બહુ આવે છે, કે કોઈ ભૂતકાળની સ્મૃતિઓ જે તમને દુઃખ આપ્યું હોય ને એ બધી સ્મૃતિઓ માનસ પટલ ઉપર આવે,
તો એના કારણે તમને રડવું આવે કે બેડ ફિલિંગ્સમાં તમે થોડાક જાઓ કે જો બધું આટલું બધું મારી યાર લાઈફ સાથે થયું હતું એમ, તો એ બધું ન્યુટ્રલાઇઝ થઈને જોવાનું, એમાં ઇન્વોલ્વ થવાની જરૂર નથી. આવી વસ્તુઓ કોઈ સમજાવતું નથી. ઘણા લોકો લાંબી રેસના ઘોડા બનવા માંગતા હોય કે હવે મારે લાઈફ આ ટાઈપની જીવવી છે, તો એને બધા જ વિચારો કન્સેપ્ટ ક્લિયર હોય ને તો એ ક્યાંય બમ્પ ફીલ કરે નહીં. ન કરે એમ થાય કે ઘણી ઘણી બમ્પ શું આવે છે, અને માણસ પછી બમ્પ વારે વારે આવે તો પછી ગાડીને બ્રેક પણ મારી દે. અમે હમણાં બધાના પાસપોર્ટ કરાવી લીધા. અમને એક બે જગ્યાએથી યુકે માંથી ને બીજા કન્ટ્રીમાંથી પણ લોકો ઓફર કરે કે તમે અહીંયા આવો અને 4-5 દિવસની શિબિર કે આવું કંઈક કરાવો. તો જેમ ચૌહાણ સાહેબ છે ને બધી જગ્યાએ જાય છે આખા વર્લ્ડની અંદર. એટલે અમારો નેક્સ્ટ ટાર્ગેટ એ છે કે જે આપણા ઇન્ડિયનો જાજા છે તેમ યુકે છે તો એમાં ઘણા બધા ઇન્ડિયનો છે, તો ત્યાં શિબિરો કરાવવી. અમેરિકાની અંદર પણ ઘણા ઇન્ડિયનો છે, તો એવી રીતે યુનિવર્સમાં વર્લ્ડ લેવલ ઉપર પણ એનડીએસને સરસ રીતે કરવું છે, આગળ વધારવું છે. જનરલી બ્રેન સ્ટ્રોક છે, હાર્ટ સ્ટ્રોક છે, આ બધું આવે છે ને એનું એક જ કારણ છે તેલ, શક્કર, નમક, અનાજ, બેકરી પ્રોડક્ટ, ડેરી પ્રોડક્ટ, પછી પેકિંગ ફૂડ્સ. આ બધી વસ્તુ આપણા ડાયટમાં છે. એ ભારતીય અહીંયા વસતો હોય કે લંડનમાં વસતો હોય તો એ ડાયટ છે ને એ પ્રોપર નથી. એ ડાયટ કદાચ એક ટાઈમ લેવામાં આવે ને તો હજી રિસ્ક ઊભું થતું નથી. આપણે 100 વર્ષ વિના બીમારી જીવી શકીએ, પણ જનરલી આપણે 2 ટાઈમ્સ કે 3 ટાઈમ્સ લઈએ, અને ઘણાને સ્નેક્સ લેવાની ટેવ હોય. તો આ બધી વસ્તુઓ ધીમે 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 કરીને બધું ડિપોઝિટ થાય. આપણને એમ થાય આપણે તો ટેસ્ટથી આનંદ કરીએ અને મજા કરીએ. 25 વર્ષે, 30 વર્ષે, 40 વર્ષે આ બધી વસ્તુઓ રૂટીનમાં આપણી લાઈફસ્ટાઈલમાં હતી. જે પેશન્ટ પાસ આઉટ થઈ ગયું છે તો એની લાઈફસ્ટાઈલ તમે ચેક કરો, બરાબર, તો આ ટાઈપની જ હશે કે એમાં ડેરી પ્રોડક્ટ પણ હશે, બેકરી પ્રોડક્ટ હશે, બરોબર છે. એટલે અને સ્નેક્સ કે બીજું ત્રીજું કે કાંઈ હોય, અથવા તો મેરેજ કે ફંક્શન્સ કે હોય તો કેટલા બધા વ્યંજનો હોય છે કે જે હેલ્થને કિલ કરે છે. તો એવું બધું કન્ઝ્યુમ કરીને જેમ બેંકમાં 1000 રૂપિયા મૂક્યા, 1000 મૂક્યા, 1000 મૂક્યા, અમુક ટાઈમ પછી 1 લાખ રૂપિયા જમા હોય, એની જેમ થોડા થોડા ટોક્સિકો ડિપોઝિટ થયા રાખે. અને શરીર છે એવું વન્ડરફુલ મશીન છે, ગોડ મેડ મશીન, કે કોઈ પણ મશીનને તમે આડું ચલાવો ને તો મહિના દિવસમાં ખરાબ થઈ જાય. આપણું મશીન છે એ 40 વર્ષ 50 વર્ષ ચાલે છે. ખરાબ નાખો છો ને તોય એનું જે ડિઝાઇન ફૂડ નથી નાખતા ને તો એ ગોડ બ્લેસિંગ છે દરેક ઉપર કે એને 50 વર્ષ સુધી આરામથી 40-50 વર્ષ જીવાડી આપે છે. પછી ઓચિંતાનો સીધો અટેક થાય હેલ્થ ઉપરનો, કે ત્યાં આપણે સીધા ધડામ દેનારી બિલ્ડિંગ કેમ ક્રેશ થાય એમ તમારું હેલ્થ ક્રેશ થાય ને. એટલે સિંગલ ડે માં બધું હતું નતું થઈ જાય છે. ત્યારે આપણને એમ થાય કે સડનલી થઈ ગયું. સડનલી કોઈ વસ્તુ નથી થતી. એના માટે એ વ્યક્તિ પોતે જવાબદાર હોય છે. એ વ્યક્તિનો પોતાનો ડાયટ જવાબદાર હોય છે. ઘણા અહીંયા કહેતા હોય ને કે હાર્ટ એટેક આવી ગયો ચિંતાનો. કાલ તો અમારી સાથે બગીચા ફરતા હતા, અમે બધા બહાર ગયા, જઈમાં હોટેલમાં, તો બધાને સરપ્રાઈઝ લાગે કે માણસની ઉપરવાળો જિંદગી લખી આપે છે ને એ જિંદગી પૂરી થાય એટલે દરેકને બાનું જોતું હોય. પણ હું એનડીએસમાં એમ કહીએ છીએ કે બાનું જેવી કોઈ વસ્તુ નથી. આપણે બાના ઊભા કરી દઈએ છીએ. તમને ઈશ્વરે શ્વાસ અમુક નિશ્ચિત લઈને મોકલા જ છે, પણ સ્વસ્થ રીતે જીવવું એ આપણી જવાબદારી છે. આ સાધનને સરસ રીતે સાચવી રાખવું આ અમાનત છે. આપણો અધિકાર તો છે નહીં. એ અમાનતને આપણે સાચવી ન શકીએ બેસ્ટ રીતે, પણ લોકો લાચાર થઈ જાય છે અહીંયા સ્વાદ માટે, એમાં લાચાર થઈ જાય અને પછી વેલું બધું ભગવાનને આપણા શ્વાસ વેલા આપણે પૂરા કરી નાખીએ છીએ. લોકો તો અમે તો એમ કહીએ કે આપણે હકીકતમાં બીમાર પડીને મરતા નથી, આપણે સ્યુસાઇડ કરીએ છીએ. વન ટાઈપ ઓફ સ્યુસાઇડ છે કે તમને ખબર હતી કે તમને તેલ નતું સદતું તો શું કામ તેલ ખાધું? બરાબર. તમને ખબર હતી કે બેકરી પ્રોડક્ટ ખાવાથી કોન્સ્ટિપેશન ઓર વધશે તો એ પાઉને શું કામ ખાધા? તમે બ્રેડને શું કામ ખાધી? તો તમે સ્યુસાઇડ જ કર્યું છે ને.
તમને જ ખ્યાલ આવે છે કે હું સરસ મજાના જ્યુસીસ પીઉં છું કે આખો દિવસ એમને નોર્મલ રહું છું તો મારે એકદમ મેન્ટલી ફિઝિકલી બે ફ્રી રહું છું. પણ તમે એ લાઈફસ્ટાઈલ શું કામ ના બનાવી? આહાર છે એ જન્મ પણ સરસ, આપણું જીવન પણ સારું બનાવે છે અને મૃત્યુની નજીક પણ લઈ જાય છે. આહારના બંને કામ છે. એ આહાર ઉપયોગ કરવા વાળા વ્યક્તિ ઉપર ડિપેન્ડ કરે છે. વિવેક બુદ્ધિ જેને કહીએ ને, એ વિવેક બુદ્ધિ પ્રમાણે સંયમિત જીવન જીવનારો વ્યક્તિ છે એ જીવનના બધા જ સ્વાદને માણી શકે છે. આ સૃષ્ટિ ઉપર ભગવાને છે ને એટલા બધા સ્વાદ આપ્યા છે ને, સ્વાદ મતલબ કે તમને જો નિરાતે આપણે બેઠા છે ને સરસ વાતો કરીએ છીએ તો એ જીવનનો લાઈફનો એક સ્વાદ છે. તમે ક્યાંક જર્નીમાં જાઓ છો અને સરસ મજાનું ભોળાનાથનું દ્વારકાધીશના દર્શન કરો છો તો એ શું છે? સ્વાદ છે. ક્યાંક ટૂરમાં નીકળી પડો ને ઓલ ઇન્ડિયામાં બધા પ્લેસીસ ઉપર જઈને નેચર જોવો, આનંદ કરો તો એ શું છે? સ્વાદ છે. ક્યારે માણી શકીએ? શરીર નાના બાળક જેવું સાચું હોય ત્યારે, અને ગમે એવું શરીરને લોસ્ટ કરી દીધું હોય તો ફરીથી 6 મહિના સાધના કરવાથી પાછા એનર્જીમાં આવી જઈએ. એક ત્યાં અમારે ત્યાં હરિયાણાની અંદર મોટી ઉંમરની, બધા વાળ સફેદ એકદમ એકદમ આમ ટમેટા જેવા એક બેન હતા, મોટી ઉંમરના હતા, 70 વર્ષના. એટલે 5 દિવસમાં તો આવીને રડવા માંડ્યા કે જિગ્નેશભાઈ आपने तो ये एनडीएस करा के हमारी जिंदगी को पूरा बदल दिया. हाँ, और मैं पिछले 15-20 साल से मैं खड़ी नहीं हो पा रही थी और कुछ काम करने में इतनी दिक्कतें आ रही थी. अभी मैं अपने आप खड़ी हो रही हूँ, चल फिर रही हूँ, ये सारी चीजें 5 दिन में शुरू हो गई है. तो मैंने कहा कि आप बूढ़े लोगों को क्या संदेश देना चाहेंगे एनडीएस के बारे में, जो बूढ़े हैं, बीमार हैं? तो वो हंसने लगी कि किसको बुढ़ी कहा? मैं थोड़ी बूढ़ी हूँ अभी, मैं पूरी एनर्जी के साथ काम कर सकती हूँ. मैं युवा हूँ, तो अभी युवानी एनर्जी તમે ફીલ કરશો. થોડુંક 15-20 દિવસનો સ્ટડી થશે ને આ સબ્જેક્ટનો, એટલે એ કે બુદ્ધિ નહીં કે ના મેરે કો, મેં બુદ્ધિ નહીં હું કે એના પતિ પણ સાથે હતા. તો લોકો પોતાની બુઢા પછી સમજતા જ નથી. ના, સાચી વાત છે. મને 37 યર્સે મારી એનર્જી છે ને 60 યર્સ 70 યર્સ જેવી વીક થઈ ગઈ હતી. એટલે મારી વાઈફ વારે વારે કહેતી મને, તમે કે 35 યર્સ 30-40 યર્સની વચ્ચે તો તમે બુઢા થઈ ગયા, ન ચાલી શકાય, ન દોડી શકાય. મને એમ હતું કે હવે હું પાછી ગેઇન નહીં કરી શકી હેલ્થને. હથકંડા બધા અપનાવી લીધા હતા. પછી અચાનક જ આ પદ્ધતિનું એક પેપર મારી પાસે પડ્યું હતું, 8-10 વર્ષથી મેં સાંચ્યું હતું. એ મારું વાંચ્યું, યુટ્યુબમાં એનડીએસ કરીને સર્ચ કરાવ્યું, બધા વિડીયોઝ ઘણા બધા આવ્યા. એને મેં 1.5-2 મહિના સુધી જોયા રાખ્યા. એક વિડીયોનો સ્ટડી કર્યો અને સાહેબના લેક્ચરો સાંભળ્યા. પછી એક શિક્ષક હોવા નાતે મને બધું ગ્રાસ્પિંગ થઈ ગયું. પછી તો હું કલાકો સુધી લેક્ચરો લઈ શકતો એનડીએસના જ. અને 2 મહિના પછી સીધું સ્ટાર્ટ કર્યું. પછી બ્લાઇન્ડલી જ કોઈ જાતનું, જે આર્મી કેમ એટેક કરે સરહદ ઉપર, પછી પાછા જ ના વળે, આગળ જ જાય, આગળ ગતિ કર્યા જ રાખી. થોડું એ ધ્યાન રાખવું પડતું હોય છે કે આમાં બધું ડિટોક્સ થઈ જાય ને પછી થોડું ખાવા પીવામાં ધ્યાન રાખવું પડે. કારણ કે તમે ખાવું પીવું કાંઈ નહીં, એક તો રાંધેલું છોડી દીધું હોય અને પાછું કાચું ભોજન તમને એમ થાય કે મને ભૂખ બહુ લાગતી નથી. તો શરીરને તમે પોષણ ના આપો ને તો તમે થોડા વીકનેસ ફીલ કરો, B12 ઓછું થઈ જાય, D3 અથવા તો HB, તો એવા દાખલાઓ બને છે. એટલે અમે ડાયટ પ્રોપર અહીંયા ટ્રેનિંગમાં હોય ને તો અહીંયા કહી દઈએ કે આટલો ડાયટ તમારે કમ્પલસરી ઘરે જઈને રાખવાનો છે. એમાં ડેટ્સ તમે રેગ્યુલર ઉપયોગ કરો, ગ્રીન ચટણી રેગ્યુલર ઉપયોગ કરો, સ્પ્રાઉટ માંડવીના બી અથવા તો પેલા ચણા અથવા તો મગ છે તેને સ્પ્રાઉટ કરીને એટલા ખાઓ. પછી કેળાનું કાયમ સેવન કરો.
બીજું ગ્રીન જ્યુસ ને ગ્રીન ચટણીનો ઉપયોગ રેગ્યુલર ડાયટમાં કરો. એવી 10 વસ્તુ સરસ બેનો લખી દેશે કે આ તો તમે અહીંયા એક તો ઉપયોગ કરશો તમે, બરાબર. અને ઘરે જઈને એ બધું રૂટીનમાં તો તમને યાદ જ રહી જશે કે આટલું આપણે ઘરે થોડુંક કરવાનું થશે, એટલે તમને કોઈ જાતની ડેફિશિયન્સી ના આવે. અને એટલી એનર્જી સાથે કામ કરો એટલે તમારી આજુબાજુના સરાઉન્ડિંગમાં જે લોકો હોય એ લોકોને મન થાય, એને મન થાય. તમારે કહેવાથી મન નહીં થાય. તમે જે જોશો ને તમારી લાઈફમાં ચેન્જીસ દેખાશે ને એ સેવા કરશે. બરોબર. સામેથી એની અંદર ઈગરનેસ આવશે ને પછી ઈગરનેસ હોય ને પછી કહેવામાં આવે છે ને એ વસ્તુ પ્રોપર વર્ક કરે. પકડીને બધાને સમજાવે કે આવો સમજાવીએ, આ પેમ્પલેટ છે ને, તો ના ઉગે. અને વધારે વજન નીચે જતું હોય તો એને મેન્ટેન કરવા માટે સાંજે થોડુંક મગ સ્પ્રાઉટ કરેલા હોય ને વઘારીને એક બાઉલ એક ચમચી ચાવીને ખાઈ લેવા. ક્યારેક રીંગણા બટેટાનું કે ગુવાર બટેટા જે તમને ત્યાં મળતું હોય શાકભાજી એની સબ્જી બનાવી લેવાની. જો પાણીમાં પણ વઘાર થઈ શકે, બરોબર. અથવા તો તેલનું જે એકાદું ખાલી ડ્રોપ્સ નાખીને પણ વઘાર થઈ શકે, અથવા તો નાળિયેરની ગીરીના કટકા હોય ને થોડાક, એ કટકા તમે વઘારમાં નાખી દો એટલે એ તેલ છોડે થોડુંક. તો એવી રીતે શાક બનાવી અને એનો તમે ઉપયોગ કરી શકો. બને ત્યાં સુધી મિલેટ્સ ને આવા બધા ઓપ્શન ન લેવા. પછી જુવાર, બાજરી, મકાઈ, ઘઉં તો ક્યારેય ન ઉપયોગમાં જ ન લેવા. કારણ કે દરેક લોકોને ટમી છે ને એ ઘઉંથી જ થાય છે. હા, ઘઉં છોડો, દૂધ, છાશ, ઘી, માખણ છોડો એટલે ઓટોમેટિકલી તમારું બોડી સ્ટ્રક્ચરાઇઝ થવા માંડે. એટલે ક્યારેય ત્યાં જઈને પણ એનો ઓપ્શન ન લેવો. ચાવલનો ઓપ્શન ક્યારેક એમ થાય કે આપણે વેજીટેબલ દાળ બનાવી એ રાત્રે, તો વેજીટેબલ દાળ ભેગા થોડા કેટલાક ચાવલ લઈ લીધા, તમને ગુડ ફિલિંગ આવી જશે કે ઓકે મને કંઈક ખાવાનું મળી ગયું. અને વજન પણ તમારો સરસ મેન્ટેન થશે. તમારે પછી એનીમાંનો ઉપયોગ એ ધીમે ધીમે કરીને ઓછો કરતો જવાનો. પછી તો આખા દિવસમાં ખાલી હાફ પોટ તમે યુઝ કરો ને તો એ ચાલશે. થોડોક યુઝમાં રાખવો, એનું કારણ કે તમે થોડું ઘણું લેતા હોય ને તો એને ડિસ્ટ્રોય કરવા માટે શરીરને સહેલું પડે, બરોબર. અને વર્ષ દિવસ કદાચ 1.5 વર્ષ માટે એનીમાં તમે ચાલુ રાખો, અથવા તો લાઈફ લોંગ એ ચાલુ રાખીએ તો પણ એનીમાંથી કોઈ સાઈડ ઇફેક્ટ્સ નહીં આવે. તમને અત્યારે કોઈ મેડિસિનની અંદર કઈ ચાલુ છે? મારી એક કોલેસ્ટ્રોલની છે, એક બ્લડ પ્રેશર અને એક થાઇરોઇડની. ઓકે. થાઇરોઇડ છે ને એ થોડો ટાઈમ લેશે તમને કદાચ. ઘણી વખત ઘણા પેશન્ટોને સમય લે છે ઓકે થતા, હાવ કમ્પ્લીટ થતા. આમ ઓલમોસ્ટ નોર્મલ જેટલું છે, તો સારું. માઇલ્ડ ડોઝ છે. હા, એ તો નીકળી જશે મને લાગે 1 મહિનામાં પણ. એટલે બીપી, સુગર કે થોડોક મોટાપો, વેઇટ લોસ, એ બધી જ વસ્તુઓ લગભગ મહિના દિવસમાં તો ઘણી હિલિંગ તમને મળી જશે. પછી તો તમને સેલ્ફ મોટિવેશન જ એટલું મળી જશે કે તમને મોટિવેશન માટે કોઈ વ્યક્તિની જરૂર ન પડે. અને તમારું એક્સપિરિયન્સ છે ને એ તમારો ગુરુ છે. મેં તમને એમ કીધું કે 3 પોટ્સ યુઝ કરજો. તમને એમ થાય કે મને થોડી આમ વીકનેસ છે એવું લાગે છે, મને 2 પોટ્સ જ યુઝ કરું તો કમ્ફર્ટેબલ લાગે છે, તો 2 પોટ્સ યુઝ કરવા. લાસ્ટ એન્ડ ફાઇનલ તમારા બોડીને તમારે લિસન કરવાનું અને જજમેન્ટ લેવાનું. હું એમ કહું કે 8 કલાક તમારો ઉપવાસ કરવાનો. પછી તમે 6 કલાક પછી કમ્ફર્ટેબલ ફીલ ના કરતા હોય તો એટલે 6 કલાકે તમે લઈ લ્યો. એવા અપ એન્ડ ડાઉન તમે કરી શકો. 8 કલાકનો ઉપવાસનું કીધું હોય ને તમને એમ થાય કે ના મને તો બહુ મજા આવે છે ઉપવાસમાં, હું ગુડ ફિલિંગમાં રહું છું અને બોડી માઇન્ડ લાઇટ રહી છે મારું, મને 8 ને બદલે 9 કલાક કરવો છે, તો ઓકે આ કરી શકો તમે. તો એ પ્લસ માઇનસ કરવાના. અમે તમારા ઇન્સ્ટ્રક્ટર છીએ, માર્ગદર્શક છીએ, નો ડાઉટ, પણ સાથે સાથે તમારું માર્ગદર્શક તમારું શરીર પણ છે, બરોબર. એટલે એને પણ પૂરેપૂરો રિસ્પેક્ટ આપવાનો શરીરને. બરાબર. એને એમ થાય કે મને ઊંઘ આવે છે તો એક તો 8 કલાકની ઊંઘ રાખવાની આખા દિવસની સરસ રીતે. 6 કલાક તમને રૂટીનમાં ઉંમર પ્રમાણે એમ થાય કે સરસ આવી જતી હોય, 2 કલાક તો પછી વધારાની તો એ બેડ ઉપર
આખા દિવસમાં વધારાનો રેસ્ટ લઈ લેવાનો, કારણ કે રેસ્ટ ઇઝ ધ બેસ્ટ. રેસ્ટ અને ફાસ્ટિંગ એન્ડ રેસ્ટિંગ ઇઝ ધ બેસ્ટ મેડિસિન. એનાથી કોઈ બીજી મેડિસિન નથી. એટલે મેન્ટલી તમને પૂરેપૂરો આરામ મળવો જોઈએ. કાચું ખાતા હોય અને 2 કલાક જ ઊંઘ લેતા હોય ને એટલું બધું કોઈનું પેલું લગ્ન કે સગાઈ આવી ગઈ ને તમે એટલા બિઝી રહ્યા કે તમે 2 કલાક જ ઊંઘા, તો કાચું ખાઈને બીમાર પડી શકાય. હા, એનીમાં લેતા હોય તો બીમાર પડી શકાય, કારણ કે તમે તમારા શરીરને મેન્ટલી આરામ આપ્યો નહીં. ઊંઘ છે એ આ સૃષ્ટિ ઉપરનું મોટામાં મોટું વરદાન છે કે એને સરસ રીતે કાચું ખાતા હોય એટલે સરસ ઊંઘ આવશે તમને. ઇન કેસ 1 કલાક ઓછી આવે તો નો ટેન્શન, કારણ કે રાંધેલા ખાઈ ખાઈને જેમ મન ફાવે એટલી ઊંઘ લઈએ એટલી ઊંઘ કાચામાં ના આવે, બરોબર. એટલે ઘણા બધા સબ્જેક્ટ એની સાથે રિલેટેડ છે, તો એક વસ્તુઓની ચર્ચાઓ સરસ રીતે થઈ જાય. જો ઓલામાં તમે શિબિરમાં જાઓ ને તો આવી રીતે પર્સનલ ગાઈડન્સ ના હોય, એમાં તો હું સ્ટેજ ઉપર બેઠો હોય ને જનરલ ટોપિક્સની ચર્ચા થતી હોય. રેસિડેન્શિયલમાં એ ફાયદો પેશન્ટને વધારાનો મળે કે એને પર્સનલ કન્સલ્ટિંગ થાય, પોતાને ડિસિઝન્સ લેવામાં ઇઝી થાય, અને આરે એનર્જી ટ્રાન્સફોર્મેશન પણ સરસ મજાનું થઈ જાય. આ બધી છોકરીઓના મા બાપ બધા NDS સાથે જોડાયેલા હતા. લોકોના ની પેન ગયા અને વેઇટ લોસ થયા અને એ બધા એકદમ પરમિશેબલ થઈ ગયા કે ચાલો છોકરીઓ તમે પણ ટ્રેનિંગ લ્યો, લોકોની સેવા કરો અને આ પ્રોજેક્ટ સાથે જોડાયેલા રહ્યો. સારું ને, સેવા કરે છે. 8-9 બહેનો છે, બાકીની બહેનો છે એના રૂટીન લાઈફમાં સંકળાયેલી છે, એટલે ક્યારેક જરૂર પડે વન ડે સેમિનાર હોય ત્યારે એને બોલાવીએ. બાકી આ બધા સરેન્ડર છે. 2-4 બહેનો છે ને એ તો 24 અવર્સ અવેલેબલ સેવામાં, અને એનું પોતાનું લાઈફનું લક્ષ્ય જ છે લોકોની સેવા કરી અને આમાં જ કેરિયર બનાવવાનું. તમે અમારા લગભગ NRI ફર્સ્ટ પેશન્ટ છો. હા, કા ફર્સ્ટ પેશન્ટ છો. જર્ની છે ને એ જ એન્જોયેબલ હોય. ત્યાં સુધી પહોંચવા માટે કે આમાં બધા લોકોની સેવા કરતા કરતા એમ થાય કે ડેસ્ટિનેશન અહીંયા આવી જશે ને આવું બધું કંઈક થશે ને આમ કરશું ને આમ કરશું ને એના કરતા કરતા જે દિવસે પેશન્ટ મળે છે અમે સાથે ડીલ કરીએ છીએ, એના હેલ્થ પર પોઝિટિવ ઇફેક્ટ આવે છે, એ જ અમારી રિયલ ડેસ્ટિનેશન છે. બહુ મોટા આશીર્વાદ મળે છે બધા સાજા થાય એના. ઘણા લોકો એમ કે સાહેબ અમને તો 2 વખત જમવાનું આપે તો જ મેળ આવે, તો અમે તો બધા ઓલા મદારીના ઓલા જાદુગર હોય ને એના થેલામાં બધા જાતના જાદુ હોય એમ, એટલે અમારી પાસે બધા જાદુ અમે કરીએ. કોઈ એમ કહે કે અમારાથી બિલકુલ થાય એમ નથી, 3 વખત જમવાનું જોઈએ, તો અમને કંઈ નહીં તો 10 રોંગ ડાયટ તો બંધ કરાવી શકીએ. ભલે એનું કુકિંગ 4 ટાઈમનું રહેતું હોય, 2 ટાઈમનું રહેતું હોય, 1 ટાઈમનું રહેતું હોય, એવી રીતે પણ કરાવી જઈએ. ચાવી લગાડી જ દઈએ, ગમે ધીમે ધીમે પછી આવી જાય, ધીમે ધીમે કરીને આવી જાય. અમારા પોરબંદર ગ્રુપની એ વિશેષતા છે, પેશન્ટ છે ને એની પાસે પેશન્ટ ના હોય, ધીરજ ના હોય, થાકેલા હોય, ડિસીઝ ફ્રી ન થયા હોય, એટલે મેન્ટલી ડિસ્ટર્બન્સ પણ ઘણી વખત હોય, તો બધાને સાયલેન્ટલી ડીલ કરવાના અને થોડા પ્રેમથી ને એના પોતાના પણ એને ફીલ થાય ને કે આપણું પોતાનું સ્વજન છે, આપણા હેલ્થ ઉપર જેટલી બીજા લોકો કેર નથી કરતા એટલી કેર આ કરે છે, એટલે ઓટોમેટિકલી છે ને અંદરથી કુલનેસ એની અંદર આવતી જાય. એક હમણાં જ બેન આવ્યા હતા ને, તમારી ઉંમરના હતા, એને સોરાઇસિસ હતું અને 13-15 વર્ષથી આગળ, તો એમાં અમે સરસ રીતે એને હીલ કરી કે મને એમ ડૉક્ટરે કીધું કે તમે અમેરિકા જશો ને તો તમારો ઈલાજ નથી ને સોરાઇસિસ રોગ જ એવો છે, તો અમે 15 દિવસમાં તો એને સરસ રીતે એમ કહીએ કે 80% મટાડી દીધું. તો એને તો એમ થયું કે હવે મારે ખંજવાળવાનું તો બંધ થયું ને બીપી સુગર મટી ગયા, અને પેટ બહુ જ મોટું હતું. આમ બેડમાં સૂતા હોય ને તો તમે ઓલી બાજુથી પગ બાજુથી આવો તો માથું દેખાય જ નહીં. તો ઈ પણ એકદમ લાઈનમાં આવી ગયું.
પછી એને રાસના બહુ શોખ, અમારે અહીંના લોકોને રાસ ગરબા લેવાનું ને. તો રાસ ગરબા એને 20 વર્ષ ત્યાં નતા લીધા, એની પોતાની બીમારીના કારણે. ઘરમાંથી બહાર નીકળે ને તો ફળિયામાંથી રોડ ઉપર ના આવી શકે. એમ કે મને ઘરે આવીને મળી જાવ ને, એટલા ડિપેન્ડેબલ. પછી એના હાથ પગ છે ને એટલા ફ્રી થઈ ગયા, આલ્કલાઇન થઈ ગયા ને એટલે. ને પછી એણે અમારે આ બ્રહ્માકુમારીના પ્રોગ્રામમાં બેનોએ કીધું કે મણીબેન તમે ગરબો રમો, તો એ હાલો ટ્રાય કરું, મારું શરીર હવે આમ હળવાશવાળું થઈ ગયું છે. પછી એના હાથ ને પગ ને એટલા મુવમેન્ટ્સ કરતા હતા ને, તે ઓલું યુવા છોકરાઓ અને છોકરીઓ ને રમતા હોય એવી એને ગરબા લીધા. એવા ગરબા લીધા ને બધા બહેનો થાકી ગયા ને બધા બેસી ગયા ને છેલ્લે ઈ બેઠા. આ ચમત્કાર એનો જીવનનો પહેલો, ખાલી આ 20 દિવસનો જ બધું પરિણામ હતું. પછી તો એટલા અંદર રાજી થયા, હાસ હું ગરબા લઈ શકું. ને ગરબાના શોખીન પોતે, ને ઉંમર એની 60 વર્ષ 70 વર્ષની અંદર. પછી તો જ્યાં ગરબાનો પ્રોગ્રામ હોય ત્યાં પહોંચી જાય. એ પછી એને મહિના દિવસમાં 4 જગ્યાએ એટેન્ડ કર્યા, ફંક્શન જેવું હોય ને, આમ સોશિયલ પ્રોગ્રામ હોય. તો આ કે મને પછી બધાને કહે, મને જિજ્ઞેશભાઈએ પાછી જવાન બનાવી દીધી. તો NDS થી લોકો બુઢાપણું એ શબ્દ ભૂલી જ જવાનો. બુઢાપો શું છે? બુઢાપો હકીકતમાં એની કોઈ પેલી જ નથી, એમ અસ્તિત્વ જ નથી એનું. તમે ધ્યાન નથી આપ્યું ને એટલે બુઢાપા તરફ ભયા ગયા. બાકી 100 વર્ષ સુધી બુઢાપો આવતો જ નથી. તમે પત્ર, પુષ્પ, ફળ, જળ, શાકભાજી આના જ ઈટર બનો, વેજીટેબલ ઈટર ને ફ્રૂટ ઈટર રહ્યો ને, એટલે તમને બુઢાપા નામનું વસ્તુ અસ્તિત્વમાં નથી તમારા માટે. એટલી ફાઇન તમારી અંદર હિલિંગ થઈ જાય. ઇન બિટવીન તમે ઘણા બધા વસ્તુમાંથી પસાર થાવ. જયારે વ્યક્તિને હિમાલયની ચોટી ઉપર જાય તો વચ્ચે વચ્ચે ઘણી બધી અગવડતાઓ આવતી હોય. તો એવી અગવડતાઓ નાની મોટી આવશે. એ અગવડતાઓને સરસ ગાઈડન્સ નીચે ડીલ કરતી જવાની, બેકફૂટ નહીં થવાનું. નકર આમાં તો પગ ખેંચવા વાળા વધારે હોય. હવે બધું ઘણું બધું થઈ ગયું, હવે બહુ નથી, તું આમ વધારે ગુડ લુકિંગ નથી લાગતી, આમ ને તેમ ને XYZ કંઈક રીઝનો કરીને આપણને આપણી આત્માનો અવાજ સાંભળવાનો. આપણે મારો અવાજ એ કદાચ તમે ભૂલી જાઓ ને, મારા શબ્દો ભૂલી જાઓ ને, ઇટ્સ ઓકે, ડોન્ટ વરી. બટ તમારી અંદરની જે અવાજ છે ને, આપણી ચેતનાનો અવાજ આપણે પથ પ્રદર્શન કરતું હોય, એનો અવાજ સાંભળવાનો શાંતિથી. નિરાતે એકલા બેસશો ને એકાંતમાં, એટલે તમારી આત્માના અવાજને તમે સાંભળી શકો કે તમને કઈ દિશા તરફ લઈ જવા માંગે છે. એ દિશાને અપો દીપો ભવ, આત્માનો દીપક છે એ જ તમારો સદગુરુ છે, અને એને જ તમારે જગાડવાનો છે, એની જ પાછળ તમારે ચાલવાનું છે. પછી આગળ ઉપર તમે બીજા 2-4 લોકોના જીવન ઉપર પ્રભાવ આપશો ને સેવાઓ કરીને, પછી તો તમને એક્સ્ટ્રા હેપીનેસ ફીલ થશે. જ્યારે તમે સેલ્ફલેસ, અમને શું મજા આવે છે સેલ્ફલેસલી લોકો સાથે ડીલ કરીએ. લોકો અહીંયા ખર્ચ કરે 5-10 હજારનો, તો એ રૂપિયા જ પાછા ફરીથી કામે લગાડીએ છીએ. આ જ કામમાં લાઇટ બિલ્સ છે, આ લોકોના થોડા ખર્ચ છે સ્ટાફના, અને 5,000 વધે તો એને અમે આ જે એકાઉન્ટ્સ અમારું એ છે સંસ્થાનું, કે જેમાં કંઈક મોટો પ્રોજેક્ટ ઊભો કરવો છે, એમાં ડિપોઝિટ કરી દઈએ. એટલે ડે બાય ડે એ થોડું બેલેન્સ વધતું રહે. પર્સનલી કોઈને પગારની જરૂર નથી. પર્સનલી મારે પોતાને કોઈ આર્થિક રીતે આ સેવાકીય પૈસો છે એમ સમજુ છું, તો એમાંથી મારું ઘરનું બધું વ્યવસ્થિત ચાલે છે. ઇવન ઘણી વખત 5-10 હજાર આ ખર્ચમાં નાખવા પડે તો નાખું છું. એટલે એવા હેતુ સાથે અમે આગળ જઈએ છીએ. બહુ ફાઇન છે, બહુ સારું કાર્ય ઉપાડ્યું છે. અને મારું એક સ્વપ્ન એ પણ છે કે પોરબંદર ડિસ્ટ્રિક્ટ છે ને, એ સ્વાસ્થ્ય બાબતમાં વર્લ્ડ મેપ ઉપર બધા નોટિસ કરી શકે, બધા લોકો. અને એમ થાય કે એક વખત ત્યાં મુલાકાત કરવી છે, એવું સુંદર પ્લેસ બનાવવું છે. કારણ કે કુદરતી માહોલ હોય, વૃક્ષો, વનસ્પતિઓ, ફળફળાદી, એવું બધું હરિયાળી હોય. અને એમાં અત્યારે તો વાંસની સરસ મજાની પિરામિડની ઝૂંપડીઓ બનાવી દે સરસ,
તો રેસિડેન્સ માટે પબ્લિકને એવી નેચરલ પ્લેસ આપીએ ને હા કે મોટા મોટા બંગલાઓ અને સિમેન્ટ કોન્ક્રીટમાં તો બહુ લોકોએ જીવ્યા, બરાબર. એટલે ઈ ટાઈપની એક પિરામિડ શેપની એવી સરસ મજાની ઝૂંપડીઓ અને ટોયલેટ બાથરૂમ જનરલી એટલી ફેસિલિટીઝ ફૂલ હોય હા તો ઇનફ થઈ જાય અને પ્રોજેક્ટને સરસ રીતે અને પાછું પરિણામદાયી હોય ને, ખાલી આવીને તમે 5 દિવસ એન્જોય કરી ગયા અને વેકેશન ગાડી ગયા ને એમ નહીં, તમારી લાઈફ ટ્રાન્સફોર્મેશનના દિવસો હોય.